ગુજરાત ભાજપમાં હવે પાટીલ યુગ આથમ્યો છે અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેના નેતૃત્વમાં નવી ઇનિંગ શરૂ થઈ છે. પણ આ નવા માળખામાં સૌથી વધુ ચર્ચા જો કોઈ નામની થતી હોય તો તે છે ડોક્ટર પ્રશાંત કોરાટની. પ્રદેશ મહામંત્રી તરીકે પ્રશાંત કોરાટને મળેલી વિશેષ જવાબદારી સ્પષ્ટ સંકેત છે તેઓ હવે કમલમના અસલી સંકલનકાર અને પક્ષના નવા પાવરફુલ એન્જિન છે. 156 બેઠકોનો રેકોર્ડ સ્થાપ્યા બાદ સીઆર પાટીલે બેટિંગ છોડી અને હવે ક્રીઝ પર આવ્યા છે જગદીશ વિશ્વકર્મા અને ડોક્ટર પ્રશાંત. આ બંને છે તેમની જોડી છે તે હવે ખૂબ મહત્વની રહેશે. ભાજપના નવા સંગઠનમાં જ્ઞાતિવાદના સમીકરણો પણ છે, જૂના નેતાઓનું કમબેક પણ છે અને જનરેશન શિફ્ટનો મોટો મેસેજ પણ છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સંગઠનમાં સૌથી મહત્વનું પદ એટલે કે મહામંત્રી. સૂત્રો મુજબ ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં સૌથી મહત્વના પદ તરીકે મહામંત્રીનું પદ આપવામાં આવતું હોય છે અને પ્રદેશ પ્રમુખ ડાયરેક્ટ સંગઠનના મહામંત્રીને જવાબદારી સોંપતા હોય છે. ભાજપના તમામ કાર્યક્રમોથી લઈને બેઠકોને સંગઠનની સીધી દેખરેખ મહામંત્રીઓ રાખતા હોય છે. પાર્ટીના તમામ નિર્ણયોથી લઈને સંચાલનની સીધી જવાબદારી મહામંત્રીને આપવામાં આવતી હોય છે, જેથી કહી શકાય કે પ્રદેશ સંગઠનમાં પ્રમુખનું અડધું અંગ એટલે મહામંત્રી. ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં મહામંત્રી પદની વાત કરીએ તો 4 મહામંત્રી મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છથી 3 અને મધ્ય ગુજરાતથી 1 નેતાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા સૌરાષ્ટ્રના નેતા એવા ડોક્ટર પ્રશાંત કોરાટને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, જેની પાછળનું કારણ સૌરાષ્ટ્રનો લેવા પાટીદાર સમાજના યુવા ચહેરા અને રાજકીય વારસો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રશાંત કોરાટના પિતા સવજીભાઈ કોરાટ અને તેમના માતા જશુમતીબેન કોરાટ બંને મંત્રી રહી ચૂક્યા છે. જો કે પ્રશાંત કોરાટને યુવા ચહેરા તરીકે સ્થાન આપીને તેમને પાર્ટીમાં કામ કરવાની મોટી તક આપવામાં આવી છે, જેની પાછળનું એક કારણ સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા થતા કેટલાક કદાવર નેતાને મેસેજ આપવાનું પણ હોઈ શકે. જાહેરાતમાં સૌથી વધુ ચર્ચિત નામ સુરતના પૂર્વ 84 વિધાનસભાના ધારાસભ્ય જંગડા પટેલનું પણ છે, જેમને પ્રદેશ ભાજપના પ્રમુખ જેવી મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એક સમયે જે નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ ગઈ હોવાનું મનાતું હતું, તેમની આ ધમાકેદાર એન્ટ્રીએ સુરત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવ્યું છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પછી જંખના પટેલ જાણે મુખ્ય પ્રવાહમાંથી ગાયબ થઈ ગયા હતા, ત્યારે 2022માં તેમને 84 વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં નહોતી આવી. રાજકીય નિષ્ણાંતોના મતે સુરતના જે સ્થાનિક જૂથવાદના કારણે તેમની ટિકિટ ક્યાંક કપાઈ હોય તેવું માનવામાં આવતું હતું. એટલું જ નહીં, ધારાસભ્ય પદ ગયા પછી ભાજપના જ મોટા નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી. રાજકીય કાર્યક્રમો કે પછી પક્ષની મહત્વની બેઠક હોય તેમને સતત દૂર રાખવામાં આવતા હતા અને એવા સતત પ્રયાસો પણ થતા હતા. આ પરિસ્થિતિ જોઈને ભાજપના સામાન્ય કાર્યકર્તાઓએ પણ માની લીધું હતું કે હવે જંખના પટેલની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ત્યારે હવે પાર્ટીએ સુરત જિલ્લામાં તેમની કામગીરીને જોતા સંગઠનમાં તેમને સ્થાન આપ્યું છે. બીજી તરફ આદિવાસી સમાજમાંથી પણ એક મહિલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજ પર રાઠવા સમાજનું વધારે પ્રભુત્વ હોવાથી મહિલા પ્રતિનિધિત્વ તરીકે ગીતાબેન રાઠવાને મૂકવામાં આવ્યા છે. ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ છે, જેમની કોઈ ખાસ કામગીરી નથી, પરંતુ માત્ર આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ગીતાબેન રાઠવાને પદ આપવામાં આવ્યું છે. તાપી જિલ્લાની વાત કરીએ તો કૈલાસબેન ગામિતને મંત્રી પદ આપીને આદિવાસી સમાજને દક્ષિણ ગુજરાતમાં સાંચવી લેવામાં આવ્યો છે. બંને મહિલાનું ખાસ કોઈ પ્રભુત્વ નથી, પરંતુ આદિવાસી સમાજ જે રીતે ચૈતર વસાવા સાથે જોડાયેલો છે ત્યારે ભાજપ દ્વારા બંને આદિવાસી મહિલાઓને સ્થાન અપાયું છે. ગુજરાત ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકે સુરતના અંજુબેન વેકરિયાને મૂકવામાં આવ્યા છે. અગાઉના મહિલા પ્રમુખની ખાસ કોઈ કામગીરી જોવા નહોતી મળી, ત્યારે હવે મહિલા પ્રમુખ તરીકે મુકાયેલા અંજુબેન વેકરિયા છે સુરતના સંગઠનમાં મંત્રી તરીકે લાંબો અનુભવ ધરાવે છે. 10 વર્ષ સુધી તેઓ મંત્રી રહી ચૂક્યા છે, ત્યારે તેમને મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી દક્ષિણ ગુજરાતને સાચવી લેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરો તો ઉત્તર ગુજરાતમાંથી મહિલા તરીકે પ્રીતિબેન પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેની પાછળનું એક કારણ ઉત્તર ગુજરાતના પટેલ સમાજને સાચવવાનું છે. હવે વાત કરીએ યુવા ચહેરા તરીકે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા એક ઝાલાવાડમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને જેને મહામંત્રી પદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેની પાછળનું એક કારણ છે કે જિલ્લા
કેટલાય સમયથી ક્ષત્રિય નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, તેને બેલેન્સ કરવા માટે યુવા ક્ષત્રિય નેતાને ભાજપ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છ અને નિર્વિવાદિત તેમજ સંગઠનમાં પણ તેમને જવાબદારી સોંપવામાં આવી, જેમાં ખૂબ સારું કામ કર્યું હોવાની નોંધ લઈ તેને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારમાં સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય નેતાઓની બાદબાકી કરી હોવાથી સંગઠનમાં યુવા ક્ષત્રિય નેતાને મહત્વનું પદ આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ છે. હવે ખેડા જિલ્લાની વાત કરીએ તો અજય બ્રહ્મભટ્ટનો સમાવેશ છે, જે સૌથી ચોંકાવનારો છે. કારણ કે અજય બ્રહ્મભટ્ટ ક્યારેય પણ કોઈ જૂથમાં જોવા નથી મળ્યા. ખેડા જિલ્લાના રાજકારણમાં દેવસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ ચૌહાણનો દબદબો જોવા મળે છે, ત્યારે ઓબીસી ચહેરા તરીકે સ્થાન આપવા માટે ખેડા જિલ્લામાંથી અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવી ઓબીસી સમાજને સાચવી લેવામાં આવ્યો છે. આ સાથે જ અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવાનું અન્ય એક કારણ પણ છે કે મધ્ય ગુજરાતમાંથી એક મહામંત્રી પદ આપવાનું હોવાથી નિર્વિવાદિત અને યુવા ચહેરા હોવાને કારણે તેમને તેમનો મહામંત્રી પદ તરીકે સમાવેશ કરાયો છે. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ તરીકેની ટીમમાં સૌથી સિનિયર નેતાને પણ મૂકવામાં આવ્યા છે, જેમાં ભરત પંડ્યાને ફરીથી ટીમમાં સ્થાન મળ્યું છે, જે સૌને ચોંકાવનારું હતું. કારણ કે ભરત પંડ્યા એટલે સંઘથી લઈને ગુજરાત ભાજપમાં સૌથી સારી કામગીરી કરનાર સિનિયર નેતાઓમાંથી એક. ભરત પંડ્યાએ સંગઠનમાં ઘણું કામ કર્યું છે. ધંધુકાના ધારાસભ્યથી લઈને ગુજરાત ભાજપના સંગઠનમાં ખૂબ લાંબો સમય તેમણે પાર્ટીની જવાબદારી નિભાવી. સૌથી સિનિયર નેતા હોવા છતાં પણ સાઇડ લાઇન કરવામાં આવ્યા બાદ ફરીથી અનુભવી અને સિનિયર નેતા તરીકે તેમનો સમાવેશ કરીને પાર્ટીમાં સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકેની નિમણૂક આપવામાં આવેલા જયેન્દ્રસિંહ પરમાર કે જે રાજવી પરિવારમાંથી આવી રહ્યા છે, શાંત સ્વભાવ, સંગઠન લક્ષીની સાથે જ સરકારમાં મંત્રી પણ રહ્યા છે. સંગઠન અને મંત્રી તરીકેનો અનુભવ બંને પાર્ટી માટે જરૂરી હોવાથી સિનિયર નેતા તરીકે તેમનો સમાવેશ કરાયો છે. તો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકની નિમણૂક કરી સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજમાંથી સિનિયર નેતાની પસંદગી કરવામાં આવી છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રના કોળી સમાજની. કોળી સમાજે પણ પોતાના નેતાઓને મહત્વની જવાબદારી મળે તે માટે અગાઉ માંગ કરી હતી. અગાઉ કદાવર નેતાઓને જવાબદારી છે તે નિભાવી ચૂક્યા છે, ત્યારે હવે યુવા નેતા તરીકે રાજેશ ચુડાસમાને સ્થાન આપવામાં આવ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં પાર્ટીને વધારે મજબૂત કરવા માટે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. પાર્ટી સંગઠનમાં ઉત્તર ગુજરાતને સ્થાન આપવા માટે ઓબીસી સમાજમાં ઠાકોર સમાજને પ્રાધાન્ય આપી નટુજી ઠાકોરને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, ત્યારે સરકારમાં સ્વરૂપજીને સ્થાન આપવામાં આવ્યું એમ કહી હવે સિનિયર નેતા તરીકે નટુજીનું સમાવેશ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં જ સક્રિય નેતા ગૌતમ ગેડિયા, જેને પ્રદેશ સ્તરે કામગીરી કરવાનો અનુભવ છે, તેમજ અગાઉ રાજ્યસભા ચૂંટણી સમયે તેમની ટિકિટ નક્કી કરવામાં જ આવતી હતી, પરંતુ સંગઠનમાં જૂથવાદને કારણે તેમને ટિકિટ ન મળી, પરંતુ હવે તેને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અને સૌથી ચર્ચાસ્પદ ચહેરાઓ જો કોઈ હોય તો તે છે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અને ગણપત વસાવા. એસસી અને એસટી મોરચાના પ્રમુખ તરીકે બંને સિનિયર નેતાઓની નિમણૂક કરવામાં આવી. જો કે આ બંને નેતાઓ ભૂતકાળમાં ખૂબ મોટા પદે રહી ચૂક્યા છે, પરંતુ હવે તેમને એક મોરચાના પ્રમુખ તરીકે મુકાયા છે. ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ તરીકે ખૂબ લાંબો સમય રહી ચૂક્યા, મહત્વના પદ પર પણ તેમને સ્થાન મળ્યું, જ્યારે ગણપત વસાવા કેબિનેટ મંત્રીથી લઈને વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે, જેમને સરકારનો પણ અનુભવ છે. ત્યારે તેમને હવે માત્ર મોરચાના પ્રમુખ બનાવી દેવાયા છે અને એસસી અને એસટી સમાજને બેલેન્સ કરવા માટે બંને નેતાઓની નિમણૂક કરાઈ છે. યુવા મોરચાના પ્રમુખ બનેલા ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે, જ્યારે એસટી મોરચાના પ્રમુખ ગણપત વસાવા માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે. ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવેલા જયેન્દ્રસિંહ પરમાર હાલોલના ચાલુ ધારાસભ્ય છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે. હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ રાખવામાં આવ્યો છે. જો કે નવા સંગઠનમાં એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ ઉડાડી દેવામાં આવ્યું છે. ચાલુ હોદ્દેદારોને સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી, જેથી આગામી સમયમાં હવે શહેર અને જિલ્લાના નવા સંગઠનમાં પણ ક્યાંક ને ક્યાંક ચાલુ હોદ્દેદારોને સંગઠનમાં સ્થાન મળી શકે છે. જો કે આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર નવું માળખું બનાવવામાં આવશે. ગુજરાત ભાજપમાં કેટલાક ચહેરાઓ એવા છે કે જે અગાઉ સંગઠનમાં પણ હતા, હાલમાં પણ છે, તેમને સંગઠનમાં સમાવવામાં આવ્યા છે, પરંતુ હોદ્દો અલગ આપવામાં આવ્યો છે. જેમાં પ્રશાંત કોરાટ, જે યુવા મોરચા અધ્યક્ષ હતા, જેને હાલમાં મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ગૌતમ ગેડિયા, જે એસસી મોરચા અધ્યક્ષ હતા, તેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. સંજય દેસાઈ, જે માલધારી સેલના
કન્વીનર હતા તેમને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા. હિરેન હિરપરા જે પહેલા કિસાન મોરચાના મહામંત્રી હતા તેમને કિસાન મોરચામાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એટલે કે અનુભવી યુવા નેતાની સાથે તમામ સમાજને પ્રાધાન્ય આપતું સંગઠન ગુજરાત ભાજપે જાહેર કર્યું છે. અને હવે મહત્વની ચર્ચા એ છે કે જે ડોક્ટર પ્રશાંત કોરાટની છે આખી જે નામની જે ચર્ચાઓ થઈ રહી છે તેની પાછળનું કારણ શું છે? પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા અને હરસંઘવી કે ઋષિકેશ પટેલ જેવા દિગ્ગજો જે પદ સાથે જોડાયેલા રહ્યા છે તે પ્રદેશ મહામંત્રીનું પદ હવે પ્રશાંત કોરાટના હવાલે છે. સંગઠનમાં વિશ્વકર્મા રણનીતિ ઘડે છે પણ તેને ગ્રાઉન્ડ પર ઉતારવા અને સમગ્ર રાજ્યના સંગઠન પર પકડ રાખવાની જવાબદારી હવે પ્રશાંત કોરાટની છે. તેઓ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી વચ્ચેની સૌથી મજબૂતની કડી બની ગયા છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ભાજપનો મોટો દાવ છે કારણ કે પ્રશાંત કોરાટ મજબૂત લેવા પટેલ ચહેરો છે. સૌરાષ્ટ્રમાં જ્યારે દિગ્ગજ નેતાઓ નિવૃત્ત તરફ છે ત્યારે હાઈકમાન્ડે કોરાટને આગળ કરીને જનરેશન શિફ્ટનો મોટો સંદેશો આપ્યો છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમની પાસે રાજ્યભરના કાર્યકરોનું નેટવર્ક છે. 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. અંદરની વાત તો એવી છે કે જગદીશ વિશ્વકર્માને સંગઠનમાં એક એવા સાથીની જરૂર હતી જે શિસ્તબદ્ધ હોય અને વિવાદોથી દૂર હોય. પ્રશાંત કોરાટની નિષ્કલંક છાપ અને કેન્દ્રીય નેતૃત્વ સાથેનું તેમનું પરફેક્ટ ટ્યુનિંગ તેમનું અન્યો કરતા અલગ પાડે છે. કમલમની અંદરની ગતિવિધિઓ હોય કે શિસ્તની જવાબદારી હવે બધું જ આ યુવા નેતાની સીધી નજર હેઠળ છે. શું જગદીશ વિશ્વકર્મા અને પ્રશાંત કોરાટની આ નવી જોડી છે 2027માં ભાજપને નવો રેકોર્ડ અપાવશે? આવા પ્રશ્નો થઈ રહ્યા છે. સાથે જ શું પ્રશાંત કોરાટ સંગઠનના આવા પાવરફુલ પદ પર બેસીને પ્રદીપસિંહ વાઘેલાની ખોટ પૂરી શકશે? સત્તાના નવા સોગઠા પર હવે આખા ગુજરાતની નજર છે. ડોક્ટર પ્રશાંત કોરાટને દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારી તરીકેની જવાબદારીની સાથે કમલમ એટલે કે પ્રદેશ કાર્યાલયના આંતરિક વહીવટની જે વિશેષ જવાબદારીઓ છે તે સોંપાય છે તે ભાજપના સંગઠન માળખામાં ખૂબ જ મહત્વનું ગણાય છે. ભાજપ હંમેશા શિસ્ત અને નિયમોની વાત કરે છે પણ આ વખતે એક વ્યક્તિ એક હોદ્દોનો નિયમ સાઈડમાં મુકાયો હોય તેમ લાગે છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશી હવે યુવા મોરચાના પ્રમુખ એટલે બધાને ક્યાંક ને ક્યાંક છે તેઓએ 2 વખત છે તે જવાબદારી સોંપી છે. 2027ની ચૂંટણીમાં ભાજપ કોઈ પણ જોખમ લેવા માંગતું નથી એટલે જ પરીક્ષિત ચહેરાઓ પર તેમણે દાવ ખેલ્યો છે. પરંતુ સવાલ એ જ છે શું આ ટીમ 2027માં ફરી કેસરીઓ લહેરાવશે? શું પ્રશાંત કોરાટ કમલમના નવા ચાણક્ય સાબિત થશે? ગુજરાતના રાજકારણમાં હવે સાચો ખેલ શરૂ થયો છે. સમગ્ર જે ઘટનાઓ છે અને ભાજપની જે સ્ટ્રેટેજી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.